રિપોર્ટ ભાવનગર દિનેશ કુમાર પી બાબરિયા ઘેટી। નમસ્કાર દર્શક મિત્રો, નવા વિડીયો સાથે આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો IHPC ન્યૂઝ। હું છું સોલંકી દર્શના। વિસાવદર તાલુકાના સરસઈ સંત રોહિતદાસ આશ્રમમાં અનુસૂચિત સમાજ દ્વારા આશ્રમને અડચણ કરનાર ગ્રામજનો સામે ઉગ્ર વિરોધ। વિસાવદર નજીક આવેલા સરસાઈ સંત રવિદાસ આશ્રમ ખાતે આજે અનુસૂચિત જાતિ સમાજના અગ્રણીઓ, આગેવાનો, વિવિધ સંસ્થાના કાર્યકર્તાઓ, રાજકીય અને ધાર્મિક કાર્યકર્તાઓ વગેરે બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ગત સમયમાં બેસતા વર્ષના દિવસે ગામના અમુક ગ્રામજનો અને અગ્રણીઓ, આગેવાનો દ્વારા સંત રોહિતદાસ આશ્રમની અંદર પ્રવેશ કરી 650 વર્ષ જૂના આશ્રમની અંદરનું બાંધકામ તોડી અને ગામના લોકો દ્વારા ત્યાં ઘાસ ગોડાઉન બનાવવા માટેના શેડનું ખાતમુહૂર્ત કરવામાં આવેલ। આ બાબતે રવિદાસ આશ્રમના કાર્યકર્તા દ્વારા કરવામાં આવતા તેમને પણ ગેરવર્તન કરી સાથે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આ વાત અનુસૂચિત સમાજની અંદર વાયુ વેગરે પસરી જતા આજે બહોળી સંખ્યામાં સંત રોહિતદાસના સેવક ગણ ઉપસ્થિત રહ્યા હતા અને આ બનાવને કાઢવામાં આવ્યા હતા। આ બાબતે આગળ જતા ઉગ્ર સ્વરૂપ પણ ધારણ કરવું પડે તો આ સમાજ પીછેહટ કરશે તેવું નથી તેમ સમાજના અગ્રણીઓ દ્વારા પોતાના મહત્વમાં જણાવવામાં આવ્યું હતું। આમ આજે સરસાઈ મુકામે આ બનાવના વિરોધમાં એક મીટિંગનું આયોજન થયું હતું। આ બનાવને ધ્યાનમાં રાખી ગામની અંદર સવારથી જ ભારે પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો અને કોઈ અઘટિત બનાવ ન બને તે માટે ચુસ્ત બંદોબસ્ત સાથે પગલાં લેવામાં આવ્યા હતા। રિપોર્ટર શ્યામ ચાવડા, વિસાવદર। તોય આપણે ધાતું કર્યું હતું કે ભાઈ એ વિષયમાં આપણે ઉતરવું નથી, આપણું છે એટલું હાથવી આવે એને રહેવા દઈએ અને યાત્રાઓને જા પાડીને ફ્રીમાં આપણે અહીંયા રહેવા દઈએ, જેની ઈચ્છા થાય એ પૈસા આપો। બીજું, આ રીતે આ સરપંચ ગામમાં ઉતરણી કરે અને આ રીતે આનો કબજો લેવા માટે નવા વર્ષને પડવાના દિવસે સરપંચ JCB લઈ આપણી દિવાલ પાડી નાખી અને ત્યાં અહીંયા અમારે દિવાલ કરવી। આ 650 વર્ષ પહેલાં રોહિદાસ બાપાનો આ કુંડને અહીંયા એની જગ્યા છે અને એનાથી 2018માં એક ટ્રસ્ટ બનાવવામાં આવ્યું। એણે કાન ભૈરવ કાશી ક્ષેત્ર રોહિદાસ બાપાનો છે, એ કોઈ ત્યાંથી લેવા નથી અને જે આ સરપંચના આખી એનો ટ્રસ્ટ બનાવ્યું જે પટેલ છે એને કાલ ભૈરવને હું લેવાનું, તોય એને એ ટ્રસ્ટ બનાવ્યું તો આપણે વિવાદ નહોતો કર્યો ભાઈ જવાથી। પછી બીજા નંબરની અંદર એક અહીંયા જે પૂજારી હતો એ પૂજારીને પેલા ઉપયોગ એનો કર્યો। હવે પૂજારીને એમ કહે કે આમાંથી પૈસા ભરી ગયા એટલે એ કબજો કરીને આપણને હેરાન કરવા માટે। એટલે આ સમાજની અંદર જાગૃતિ લેવા માટે જો આ રીતે આપણે સંગઠન નહીં થાય અને એની અમે લડાઈ નહીં કરી તો આપણા જે સંતોની જે મિલકત છે અડધી તો લઈ લીધી છે, આ લે ભાગું તત્વો આપણી જગ્યાઓ હડપ કરશે, આટલું કે હું બેરું જે એક નાનો એવો વિવાદના અનુસંધાને આજ રોજ આપણી સમાજ જે એકઠી થઈ છે, જે આ જગ્યા હર હંમેશા લોકોના દિલની અંદર રહેલી છે। આ જગ્યા પુરાણી છે। આ જગ્યાની અંદર સત્તાધાર શામજી બાપુ વખતના પણ આપણા આગેવાનોએ બાપુને પણ કીધેલું કે બાપુ અમારી જગ્યા દબાયેલી છે, ત્યારે બાપુએ પણ આપને પ્રમોશન આપેલું કે ભાઈ તમારે એસી અમે કાઢી દઈશું તરીકે એક આપણા સમાજની રીતે અને સમાજની વચ્ચે આપણે આવ્યા છે અને આગ્રહ હોય તો આપણે બે શબ્દ કહીએ। જે કંઈ પ્રશ્ન બનાવ બન્યો, ઓડિયો વિડીયો મેં પણ સાંભળ્યો અને ચર્ચા કરી। વિપુલભાઈને પણ મેં ફોન કર્યો હતો કે ભાઈ આ તમારા ગામમાં આ જે પ્રશ્ન બન્યો છે ને આવું બન્યું છે તો શા કારણે બન્યું છે, તો મને કે ભાઈ મારી કંઈ ભૂલ નથી, એ લોકોને મેં વાત ભાઈ તમે આ યોગ્ય નથી કર્યું, તમે અમને હોડી કરી, હવે અમે શાંતિથી બેસવાના નથી, હવે અમે જે કરવું પડશે એ બધું કરશું, બરાબર। હવે એનાય પાપ ભરાણા કે એનાય વાયરલ કરી દીધું। આપણે સામાન્ય રીતે કોઈનો ઓડિયો વાયરલ ના કરીએ, પણ એને એ ઓડિયો વાયરલ કરી પછી એને આખા ગુજરાતમાંથી ફોન ગયા
મને કાલની તારીખમાં મારો ફોન બંધ થઈ ગયો ને એટલા ફોન આવ્યા આખા ગુજરાતમાંથી સૌરાષ્ટ્રમાં કે છે હું હાલત તમે કહો તો અમે આવીએ. મેં કીધું એવી હાલત નથી. પણ અત્યારે અહીંયા આવ્યા પછી આપણા જિલ્લા ભાજપના પ્રમુખ કંદુભાઈને વાત થઈ, કલેક્ટર સાહેબે વાત થઈ ને એસપી સાહેબે વાત થઈ. વહીવટીતંત્ર આપણી ફેવરમાં છે. તંત્રનું કહેવાનું એવું છે, આ ભાઈએ મને હમણાં ઓડિયો બતાવ્યો, ગામમાં સરપંચે ઓડિયો વાયરલ કર્યો કે આપણા ગામની ઇજ્જતનો સવાલ છે. સવારમાં 7 વાગ્યામાં બેનું દીકરીઓ બધા નીકળી જાય. સવારમાં 7 વાગ્યાની પોલીસ આવી ગઈ છે અને આખા ગામને એને ક્લોઝ કરી લીધું, અત્યારે ઓર્ડર કરી લીધું. એમ કહેવું હોય તો કંઈ ખોટું નથી. એટલે તંત્ર આપણા સહકારમાં છે. કલેક્ટર સાહેબનું કહેવાનું એવું છે કે સોમવારે તમે આવો, સોમવારે હું તમને ઓર્ડર કરી દઉં કે આ જગ્યામાં યથાવત સ્થિતિ જાળવી રાખો.